તો અમદાવાદ સહિત રાજ્યમાં સતત બીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ યથાવત છે। અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધતા ઠંડીમાં ઘટાડો થયો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જ બીજા દિવસે ધુમ્મસની ચાદર છવાઈ। બનાસકાંઠા જિલ્લામાં પણ આજે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। ધુમ્મસના કારણે વાહનોની વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો। માવઠાની આગાહી વચ્ચે જો કે ધુમ્મસભર્યા વાતાવરણથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહનોની ગતિ પણ ધીમી પડી છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ધુમ્મસે જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે। અત્યારે અમે લોકો છે અમદાવાદના એસજી હાઈવે ઉપર, જો કે આજે અમદાવાદમાં વાદળો પણ જોવા મળી રહ્યા છે। જો કે ગુજરાતમાં 26, 27 અને 28 ડિસેમ્બરે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે।